હું શાંગાળી પણ આજે આપ સૌના પરિવારના એકતા વિશે સમજાવવા માંગુ છું. એક વખત એક શિક્ષકે એક ગામના લોકોને પરિવારના એકતાનું મહત્વ સમજાવવા માંગતા હતા. તે શિક્ષકે ઉદાહરણ માટે એક ખીલી લીધી. તે ખીલીને પાણીમાં નાખી. તે ખીલી પાણીમાં ડૂબી ગઈ. ત્યારબાદ શિક્ષકે એક નાનો ગમતો લાકડાનો ટુકડો લીધો. તે લાકડાના ટુકડાને પાણીમાં નાખ્યો. તે લાકડાનો ટુકડો પાણીમાં તરવા લાગ્યો. તે જોઈ આજુબાજુના ગામના લોકો આ પ્રવૃત્તિ જોઈ રહ્યા હતા. ત્યારે એક ગામના લોકોએ કીધું કે આમાં ચમત્કાર જેવું શું છે? ત્યારે એ શિક્ષકે ડૂબી ગયેલી ખીલીને પાણીમાંથી બહાર કાઢીને લાકડામાં હથોડી વડે ઢોળી દીધી. ત્યાર પછી તે લાકડાને પાણીમાં નાખી. ત્યારે લાકડા સાથે ખીલી પાણીમાં તરવા લાગી. તે જોઈ શિક્ષકે કહ્યું કે આપણે આ સંસારરૂપી સાગરમાં આપણે બધા એક ખીલી છે અને આપણો પરિવાર અને સમાજ એક લાકડું છે. જેમ ખીલી લાકડા સાથે જોડાઈને તરવા લાગી તેમ આપણે સૌ પરિવાર અને સમાજ સાથે જોડાયેલા રહીશું તો આપણે સૌ તરી જઈશું. અસ્તુ.